વિક્રમ સંવત 2081 કારતક સુદ ચોથ, તારીખ 5/11/2024 મંગળવાર. વાલા ભક્તો, આજે સદગુરુ શ્રી અદ્ભુતાનંદ સ્વામીનો જન્મ અને અક્ષરવાસ બંને તિથિ ભેળી સાજની. કારતક સુદ ચોથના દિવસે સ્વામીનું પ્રાગટ્ય થયું અને કારતક સુદના ચોથના દિવસે સ્વામી ભગવાન શ્રીહરિની મૂર્તિના સુખને પામ્યા. સ્વામીનો જન્મ સંવત 1839ના સમયમાં જન્મ થયો હતો. પૂર્વાશ્રમનું નામ કલ્યાણદાસ હતું. ગામ કડુ, પિતા સંઘા પટેલ, માતા દેવુબા. અને સંવત 1939ના કારતક સુદ ચોથના પવિત્ર દિવસે વડતાલ ધામ મુકામે શ્રીહરિની મૂર્તિની સેવામાં સ્વામી પોતે જોડાઈ ગયા. જેમની કથા બહુ વિસ્તારથી મેં કરેલી છે, તો એ કથા સાંભળી લેવી અને સાંભળવી જરૂરી ખરી. હું ઘણીવાર કહું છું કે મોટા પુરુષોના જીવન કવન ખૂબ જ વાંચવા જોઈએ, વિચારવા જોઈએ. એમાંથી તો બહુ ઉર્જા મળે આપણને. તપ ત્યાગ કરીને એના કરતાં ઘણી બધી મળે. શાસ્ત્ર અધ્યયન કરી એમાંય મળે, પણ એના કરતાં આમાં ઘણી મળે. માટે ભગવાનના મોટા પુરુષ થયા હોય, જે વખતે અવતારના કે અવતારીના જે મુક્તો થયા હોય, એના જીવન કવન ખૂબ જ વાંચવા જોઈએ. તો એમાંથી ઘણી બધી જ આપણને પ્રેરણાઓ મળે છે અને ઘણી બધી શક્તિ મળે છે. અને એ પુરુષના જીવન કવનો જે હોય એનું સારી રીતે શ્રવણ મનન કર્યું હોય આપણે, તો જ્યારે આપણા જીવનમાં કોઈ પ્રકારની એવી દુઃખદ ઘટનાઓ, સમસ્યાઓ સામે આવીને ઊભી રહે અને કોઈ જગ્યાએ તે દુઃખનો કિનારો ન દેખાતો હોય આપણને, અને એ અવસ્થામાં આપણું જીવન એટલું બધું અથડાતું હોય, ત્યારે આવા મોટા પુરુષના જીવન કવન મને તમને બહુ જ આત્મવિશ્વાસ, બળ અને ઉર્જા આપે. ઓલું બધું ભૂલાઈ જવાય. એટલે મહારાજે વચનામૃત ગ્રંથમાં બતાવ્યું છે કે આપણે તો ભગવાનને, ભગવાનના સંતના ચરિત્ર જે ગ્રંથમાં લખાયા હોય તે શાસ્ત્ર ભણવા, શીખવાનું, વાંચવા અને એ ગાવા. અને એમાંય જો પ્રગટ ભગવાનના એવા ભાગવત પુરુષ હોય અને એનું જો મહાત્મય જીવ સમજી લે અને એનું મહાત્મય સમજવામાં જરાય પ્રમાદતા કે લોકલાજ ન રાખે, તો એની તો વાતો જ આખી જુદી છે. પછી જો પ્રગટ મહારાજના એવા મુક્ત હોય, જે આશ્રમમાં હોય તે આશ્રમમાં, એ વાત આખી જુદી છે. આ જયંતિભાઈની સેવામાં 2 છોકરાઓ છે ને, તેને મેં કહ્યું, મેં કીધું તમારું પરમ ભાગ્ય નહીં, પણ તમારા ઉપર ભગવાનની કૃપાને 2 હાથ છે, ત્યારે જયંતિભાઈની સેવા મળી છે. એમ જો બહુ ભગવાનની કૃપા હોય તો મળે એમ, અને મળ્યા પછી કરવી એ અઘરી છે. મહાત્મય સમજાણું હોય તો થઈ શકે છે, નહીં તો નથી થતું. આ જયેશભાઈનું શિવમ છે ને, એવા ભાવથી જયંતિભાઈની સેવા કરે છે રાત્રિ દિવસ. અને મેં એને પહેલેથી કહ્યું હતું, જયંતિભાઈ આવવાના હતા ને એના આગલા દિવસે મેં કીધું, શિવમ, આ વખતે મારે તને કીધું
એવી સંપત્તિની કમાણી કરાવી દેવી છે કે જે યુગો સુધી પુરુષાર્થ કર્યો હોય ને તોય એવી સંપત્તિનો યોગ ના મળે એવો તને યોગ આ વખતે આપવો છે. અને તે યોગ છે કીધું મેં તું જયંતિભાઈની સેવા. અને હરિભાઈની સેવામાં જે સાધુ કે હરિ વિદ્યાર્થીઓ લાભ લે છે એનો આપણે ભગવાનની એના ઉપર કૃપા એનું આપણે કહી ન શકીએ કે કેવી કહેવાય. હરિભાઈ જેવા ભાગવત પુરુષ એની સેવા જીવને ભગવાનની કૃપા હોય તો મળે અને મહાત્મય હોય તો થઈ શકે. ઘણી વખત ભગવાને એવા મુક્ત માતા પિતા તરીકે આપ્યા હોય ને તો જીવને મહિમા ન હોય ને એટલે કાંઈ નથી થતો. એવું સેવા પરિચર્યા તો નથી થતી પણ ઉલટાની અવગણના થતી હોય છે. એટલે શ્રીજી મહારાજે બહુ સદ વિચાર આપણને આપે છે મહારાજ કે તમે કોઈને ઘેર જાઓ, કોઈ આશ્રમમાં જાઓ, કોઈ મંદિર, કોઈ સ્થાનમાં, કોઈ તીર્થમાં જાઓ તો તમારી આંખોને અને વિચારોને એટલા કાબૂમાં રાખજો કે જેણે કરીને તેના સત્કાર સિવાય, એના ભાવ સિવાય, એના પ્રેમ સિવાય તમને બીજી કોઈ પણ પ્રકારની ઉણપો ન દેખાય. કોઈ પ્રકારની એને એટલી તમે દ્રષ્ટિ ઉપર કાબુ કહેતા પ્રભુત્વ રાખજો, ધ્યાન રાખજો. એનો ભાવ ને એનો સત્કાર, એનો પ્રેમ, એનો આવકારો આટલું જ આપણે દર્શન કરીએ પરંતુ એની બીજી ઉણપોનું દર્શન જિંદગીમાં ન કરવું, ક્યારેય નહીં. જો એ ભૂલ ન કરવી કદી પણ. બીજું કે ત્યાંથી જ્યારે તમે પરત ઘેર જવા માટે નીકળો ત્યારે તમારી જીભ ઉપર કાબુ રાખજો. ઘેર જવા ત્યાંથી પાછા નીકળો અને એના પ્રેમનું દર્શન તમે કર્યું હોય, એની નિર્દોષતાનું તમે દર્શન કર્યું હોય તો જ્યારે ઘેર જવા માટે નીકળો ને ત્યારે જીભ ઉપર એવો કાબુ રાખજો કે એની ઇજ્જત અને એના ઘરનું રહસ્ય, એની ઇજ્જત ને એના ઘરનું રહસ્ય તે બંને સલામત રહે પણ જોખમાય નહીં. શું રહે? એની ઇજ્જત અને ઘરનું રહસ્ય તે સલામત રહે. આવો જીવ ઉપર કાબુ રાખશો. નહીંતર લોકો શું કરે ખબર? ગયા હોય તીર્થમાં દર્શન કરવા અને દર્શન કરીને જ્યાં જાય ત્યાં તીર્થના બધા દોષ અને અવગુણ એનો પ્રચાર કર્યા કરે ને ગાયા કરે. કોઈને ઘેર ગયા હોય તો ઓલાનો પ્રેમ, સ્નેહ, ભાવ આને માણસ હાવ બોલી જાય. બોલો. અને એના ઘરની જે કંઈ ઉણપો હોય અથવા એના જીવનની કોઈ ઉણપો હોય તો એ ગાણા ગાવા મંડી પડે માણસ. શ્રીજી મહારાજ ના પાડે છે. જો નરસિંહ મહેતા ના પાડે છે, મીરાબાઈ ના પાડે છે, તુલસીદાસ ના પાડે છે, બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, અદ્ભુતાનંદ સ્વામી બધા જ પુરુષો આ બાબતને ના પાડે છે કે એવું નહીં કરો. કોઈને ઘેર જાઓ, તમે તીર્થમાં જાઓ, કોઈ પવિત્ર સ્થાનમાં જાઓ તો
આંખોને એટલી કાબૂમાં રાખો અને જીભને એટલી કાબૂમાં રાખો કે ઉણોપો દેખાય નહીં અને ઉણોપો બીજે આપણે ગાય નહીં. તો પછી એની ઇજ્જત, એનું રહસ્ય જે કંઈ ઘરનું હોય કે જીવનનું હોય તે બધું સલામત રહે. બહુ જરૂરી છે. અમુક પ્રકારના દોષોથી આપણે જીવન જો બચાવવું હોય આપણું, તો ભગવાન સ્વામિનારાયણ એવું કહે છે કે આવું જીવન જીવવું જો. આવા વિચારો દ્રઢ કરજો, આવી સમજણ દ્રઢ કરજો ને પક્વ કરજો. સ્વામીની વ્યક્તિનો પ્રેમ જોવો પડે, એનો સ્નેહ જોવો જોઈએ, એનો ભાવ જોવો પડે. બીજું જોઈને શું કરવું છે આપણે? એનું મકાન આવું છે તેવું છે, ઉપર નરિયા હાદાન દેશી છે, દિવાલો બધી ઊંટિયાના ઢેકા જેવી છે, આ બધું જોઈને શું કરવું છે આપણે? એ જોઈને આપણને કંઈ મળવાનું છે? પણ ઘણી વખત છે ને, નાના ઝૂંપડામાં બહુ મોટા દિલ હોય છે. જો નાના ઝૂંપડામાં, નાના મકાનમાં બહુ મોટા દિલ હોય છે. તો એ દિલ આપણે વાંચવું, અને એ દિલનો કરવો હોય તો પ્રચાર કરવો, હારીપેટ ખૂબ કરવો કે વાહ વાહ, અમે ફલાણા ભગતને ઘેર ગયા, ફલાણા સદગ્રસ્તને ઘેર ગયા, પણ શું એમના બંને દંપતીનો પ્રેમ ને શું દિલના દરિયા જેવા મોટા બંને દંપતી, અને કેટલું અમારું આગતા સ્વાગતા રાખીને કેટલું કર્યું અમારું, કેટલો પ્રેમ આપ્યો અમને, કેટલું અમને જમાડ્યું. એના ઘરની પરિસ્થિતિ અર્થવ્યવસ્થાની નાજુક હોવા છતાંય, અર્થવ્યવસ્થા એની પાસે બહુ નાજુક હોવા છતાંય અમને અમારા ઘરનો પ્રેમ ભૂલાવી દે, અમારા ઘરના ભોજન ભૂલાવી દે. આટલો બધો પ્રેમ આપીને એવા મીઠા ભોજન કરાવ્યા. બોલવું હોય તો આવું બોલવું બહાર જઈને, બાકી બાપવું નહીં હોય. પલાણાને ગીરે ગયા તો હું કંઈ ઠેકાણું જ નહોતું કે ઘરમાં. તમે ઘર જોવો તો કે એક ઉડાનું નાની એવી વાસરી, લીપણ કરેલું, દિવાલો તો બધી ઊંટિયાના ઢેકા જેવી હતી બધી, ખાટલામાં પાંગતે નહોતું. અમને ખાટલો પાથરો પણ ગોદડું પાથરી ન દીધું. લોકો એને આવું બધું બોલે. ભગવાન સ્વામિનારાયણ ના કહે છે, પ્રભુ ના પડે છે, એવું નહીં બોલો. ચાર ચક્ષુ નો તો આને કહેવાય ચાર ચક્ષુ. ચાર ચક્ષુ ન થાવ, દિવ્ય દ્રષ્ટિ રાખો, દિવ્ય ભાવ રાખો. મહારાજે ચોખ્ખી ના પાડી છે ચાર ચક્ષુ થવાની. તો ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા પ્રમાણે જો આપણે જીવન જીવીએ તો નાના મોટા કોઈ પણ એવા અપરાધો હોય તો એનાથી આપણું જીવન બચી જાય. અને ભગવાનના ભક્ત જેવા ભક્તનું જ્યારે આપણે કોઈ પણ ઉણપો જોઈએ ને બહાર ઉણપોનું જ્યારે આપણે માર્કેટિંગ કરવા મંડી પડીએ ત્યારે તો બહુ મહા મોટા દોષ લાગે છે ને. એ દોષનું તો બહુ મહા મોટો પાતક હોય છે. એવું બોડી કરતાં આત્મા મહત્વનો છે, અને સંપત્તિ કરતાં હૃદયનો પ્રેમ અને હૃદયમાં રહેલી કરુણા અને સ્નેહ અને એમાં રહેલા મીઠા આવકારોના અંદર સમુદ્ર ભેરા હોય ને એ મહત્વનું છે. જો ઘણા બધા મકાનો મહેલો બહુ મોટા હોય છે, પણ દિલમાં કોઈ આવકારના મીઠા ઝરણા તમને નાના એવા જોવા ન મળે. એ મીઠા આવકારનો એક બુંદે પણ તમને જોવા ન મળે. માટે
ત્યાગી કે ગ્રસ્ત બંનેની વાત છે, બહેનો કે પુરુષો બંનેની વાત છે. કોઈનું જીવન દર્શન કરીએ આપણે, કોઈનું કર્મ દર્શન કે સ્વભાવ દર્શન ન કરીએ, જીવન દર્શન કરીએ, હૃદય દર્શન કરીએ, નેત્ર દર્શન કરીએ, પ્રેમ દર્શન કરીએ, અને એની ઉણપ દર્શન કદી પણ જિંદગીમાં ન કરાય. એમાં બહુ ન પૂરાય એવી મહા મોટી ખોટ આવે છે. ભગવાન શ્રી હરિ એમ કહે છે, મહારાજ ગમે ત્યાં ભોજન કરવા જતા, સામે પરિસ્થિતિ પ્રમાણે ભોજન થતું, અને પ્રેમ એવો તો પ્રેમમાં ને પ્રેમમાં ઘણી વખત બધું ભૂલાઈ જવાતું. લાંગણો જ ગયા મહારાજ. તે લાંગણોજમાં અમૃતબા હતા. મહારાજ માટે સરસ મજાનું ચોરમું બનાવ્યું, કઢી બનાવી, રોટલા બનાવ્યા. એની વાડીએ મહારાજ રાત રોકાણા હતા. પછી મહારાજ માટે ભોજન લઈને ગયા. તે પ્રેમમાં ઉતાવળમાં સાકરની મટકોડીને બદલે બાજરીના લોટની મટકોડી લઈ ગયા સાથે. અને પછી મહારાજને પીરસ્યું, સાથે થોડુંક દૂધ લઈ ગયા હતા, ભાત બનાવ્યો હતો. ઓલા ચોરમાં પીસીને મહારાજને કહે, લો તારે સાકર મહારાજ બાકી નાખો. તે બોલો, એને બાજરાનો લોટ ચોરમાં નાખ્યો. મહારાજ જમતા જમતા શું એ ચોરમાના વખાણ કર્યા મહારાજે, કે આવો તો ચોરમાં મેં કોઈ દિવસ જીમા નથી. કે શું સ્વાદ છે અને શું મીઠાશ છે. પછી છેલ્લે દૂધ ને ભાત પીશું તો બાકી રહેતું તો એમાંય ખોબો ભરી અને બાજરીનો લોટ નાખ્યો સાકર માનીને. અને મહારાજ જમતા જમતા એ દૂધ ભાત જમતા જમતાય પણ આ અમૃતબાની કેટલી પ્રશંસા કરે કે ઓહો હો, શું દૂધનો અને ભાતનો સ્વાદ ને કેવી મીઠાશ છે. કે આવા તો દૂધ ભાત અમે કોઈ દિવસ જીમા નથી મહારાજ. કે પછી સાથે રહેલા પાર્ષદને જમાડ્યા ને ત્યારે ઓલાનું મોઢું એરંડિયા પીધા જેવું થઈ ગયું. મોઢામાં ચોરમાનો કોળિયો મૂક્યો. મહારાજે પોતાના જીવનથી બતાવ્યું આપણને, ઉણપ જોઈશો નહીં કોઈની, પ્રેમ જોવો, એનું દિલનું દર્શન કરો. ઘણી જગ્યાએ મહારાજ જમવા જતા ને ત્યારે ખોઈરમાં પાક આપતા. હરિભક્તનો ખોઈરમાં પાક ખાતો જ? હરિભાઈ તમે નથી ખાતો ને? બાજરીના રોટલા હોય ને આગલા દિવસના, અને એ હુકાઈ ગયેલા હોય ને એના ટુકડા હોય ને બાજરીના રોટલાના, હાવ હુકાઈ ગયા હોય જો. હા, એને છાશ પીરશે મહારાજને જમાડવા. આને ખોઈરમાં પાક કહેવાય. હાવ હુકાઈ ગયા હોય અને છાશ પછી ખાટી એવી, તે એક ઘૂંટડો પીવે ને ચોટલી ખીતો થઈ જાય એવી હોય. એ મહારાજને પીરસીને જમાડે. મહારાજ એટલા બધા વખાણ કરે, એટલા બધા વખાણ કરે કે મહારાજ કે વાહ વાહ, કે અમે બધા પાક જમ્યા પણ ખોઈરમાં પાક કોઈ દિવસ નથી જમ્યા. અને આજે તમે અમને ખોઈરમાં પાક જમાડ્યો, ઓહો, છાશનો તો શું સ્વાદ છે, કે અમૃત જેવી છાશ છે. આ જીવનથી મહારાજે બતાવ્યું છે, ક્રિયા કરીને બતાવ્યું છે, આચરણથી બતાવ્યું છે કે ઉણપનું દર્શન કરશો નહીં કોઈ નહીં, કોઈના ઘરનું નહીં, કોઈ વ્યક્તિની ઉણપ દર્શન નહીં કરો, ગુણ દર્શન કરો. એનામાં પ્રેમ કરુણા સ્નેહ રહ્યા છે એનું દર્શન કરો. અને તમારે માર્કેટિંગ કરવું હોય તો એનું કરો, ગુણનું, ઉણપનું નહીં. મહારાજ ના પાડે છે, નિંદર નહીં કોઈ દેવ. પછી શિક્ષાપત્રીમાં પણ લખ્યું કે ન લખ્યું, વેદ, સાધુ, પતિવ્રતા નારી, તીર્થ,
મહારાજ કે એની નિંદા કરવી ને એને સાંભળવી નહીં. મહારાજે છાપ ના પાડી છે કે ઉણપો જોઈશો જ નહીં, ગુણ જોવો, ગુણ દર્શન કરો. નરસિંહ મહેતાએ કહ્યું તો એમને ના પાડી. કોઈના દોષ કહેતા કોઈની ઉણપો ન જોવો. મુક્તાનંદ સ્વામીએ પદાવલીમાં બતાવ્યું, બ્રહ્માનંદ સ્વામીએ બતાવ્યું, બધા મોટા મોટા બધા પુરુષોએ બતાવ્યું છે આપણને. માટે વિચારીએ, મહારાજે આ વખતે અવસર આપ્યો છે આપણને આવો, તો શા માટે આપણે આપણા જીવનનું કલ્યાણ બગાડીએ કોઈની ઉણપો જોઈને? અને શા માટે આપણે કલ્યાણથી વંચિત રહીએ કે કોઈના ગુણોના દર્શન કરવાના આળસના કે અભાવના કારણે કે પ્રમાદતાના કારણે? આને પ્રમાદતા કહેવાય. ગુણ દર્શન નથી કરી શકતો, ઉણપ દર્શન મૂકી શકતો નથી. મહારાજે એવું કહ્યું છે, આને કહેવાય પ્રમાદતા. ભગવાનનો ભક્ત મહારાજ કહે છે કે પ્રમાદતા અને મોહ બેનો ત્યાગ કરે. સારંગપુરના 14માં બતાવ્યું છે મહારાજે. મોહ અને પ્રમાદતા મદિરા જેવી બંને પ્રકૃતિઓ છે. ભાંગને મદિરા જેવું. માણસ એનો ત્યાગ કરે. આવા બધા વિચારો ભગવાન શ્રી હરિ આપણને સૌ કોઈને આપ્યા છે એવું નથી, પોતે જીવનમાં વર્તી અને બતાવ્યા છે. મોટા પુરુષોએ પણ વર્તનમાં લઈને બતાવ્યા છે. ઘણી વાર સંતો દર્શન કરવા આવતા ગામડે ફરીને આવ્યા હોય ને ત્યારે હરિભાઈ તે ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવા માટે જાય એટલે સંતોને લોકોએ માર માર્યો હોય ને એટલે વહામાં ખોયરું ઉપડી ગઈ હોય અને એમાં લોહીના ટસ્યા નીકળતા હોય, તો સંતો પોતાનો ખેસ એવી રીતે ઢાંકી રાખતા. એ ખેસથી શરીર નહોતા ઢાંકતા, લોકોની ઉણપો ઢાંકતા હતા. શું વિશાળ દ્રષ્ટિ આપણા ભારતીય સંતપુરુષોની! એને કોઈની ઉણપોને પોતે ઢાંકે અને ગુણોને પ્રગટ કરે. મહારાજના દર્શન કરીને પ્રભુની બાજુમાં બેઠા હોય ચરણ કમળમાં, ત્યારે ઓલા ખેસ વ્યવસ્થિત સંતોએ બરાબર ઢાંક્યા હોય, હાથ બાથ બધું ઢાંકી દીધું હોય, હાથે દેખાય નહીં, કાંડા સુધી બધું ખેસ બધો ઢાંકી દીધો હોય એવું. અને પવનથી જરાક આગુ પાછું થાય તો સંતો તરત જ છે ને એ ખેસથી છેડો ખેંચી અને વળી પાછું ઢાંકી દે. તો મહારાજ પૂછે કે સંતો આમ કેમ કરો છો? કે આખા શરીરે આવી રીતે કેમ તમે ખેસ ઢાંકો છો? એમ કરી અને ઓલો ખેસ લઈ અને મહારાજ ખેંચતા. જોએ તો હાથ ઉપર, બે હાથ ઉપર વાંસામાં ખભે એવી હોયરો ઉપડી ગયેલી હોય અને અધર્મી ને વિધર્મી લોકો મારતા પણ કેવો મારતા ખબર છે? ઓલા ગાંડા બાવળના હોટા અને કાંટાવાળા, એ કાંટાવાળા હોટાથી સંતોને મારતા હતા. તમે વિચાર કરો, એ કાંટાવાળા હોટા કેવા વાગે. ત્યારે મહારાજ પૂછે કે સંતો અદ્ભુતાનંદ સ્વામી હોય તો એમને, બ્રહ્માનંદ સ્વામી હોય તો એમને, ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી એમને મહારાજ પુસ્તક સંતો આ શું બધું? કંઈ નહીં મહારાજ, એ કંઈ નહીં કે અમે જંગલી રસ્તામાં ચાલ્યા આવતા હતા ને તે ઝારા ઝીપટા બહુ હતા ને એટલે ઉઝેડિયાથી હશે. લોકોની ઉણપ ને લોકોની ક્રૂરતાની ઢાંકે આવું સંત દિલ આ ધરતી ઉપર મળે ક્યાં? એવું નહીં કે એક દિવસનો કાળ એવો હતો, એવું શ્રાપ યુગ હતો. કેવો હતો? એક વખતનો કાળ એવો હતો કે શ્રાપ યુગ હતો.
જરાક અપમાન કર્યું હોય, ખાલી અપમાન જ કર્યું હોય, હા, તાળન ન કર્યું હોય, ગાઈડ ન દીધી હોય, ખાલી અપમાન કર્યું હોય તો સીધો શ્રાપ દઈ દેતા હતા. અને ભગવાન શ્રી હરિ આ ધરતી ઉપર પ્રગટ થયા ત્યારે પરમાત્માએ જાપ યુગનું પ્રવર્તન કર્યું. શ્રાપ યુગ ઉપર જાપ યુગનું પ્રવર્તન પ્રભુએ કર્યું. સંતોને મારે અને સંતો જપ શરૂ કરે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. જપ યુગ બોલો. મંત્ર જપે માર મારે ને. હા, ઓલો બધો કાળ હતો એ શ્રાપ યુગ, આ જપ યુગ. બહુ કઠિન કામ છે ને. મહારાજ કે સમર્થ થકા ઝરણા કરવી એ સંત સિવાય બીજું કોઈ ન કરી શકે. કે આટલો બધો માર મારે તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરે. મહાનુભાવન સ્વામી મંડળ લઈને જતા હતા ને કોઈ ગામના એક મુખીના ખેતરને વચોવચ કેળી હતી ને લોકો બધા અહીંયા હાલતા. ગામના લોકો બધા ત્યાં ચાલતા. એટલે ગામના લોકોને ચાલતા જોયા એટલે સંતો પણ એ કેળીએ છે. અને ઓલો મુખી ભારી ગયો તો જાડી લાકડી લઈને આવ્યો ને સંતોને એટલો માર માર્યો, એટલો માર માર્યો, ચામડા તોડી નાખ્યા, એટલો બધો માર માર્યો. મારતા મારતા એની જાડી લાકડી હતી તે એની લાકડી ભાંગી ગઈ. બોલો, એટલો માર માર્યો. અને ખેતર બહાર ગાડી મૂક્યા ને કહ્યું કે હવે જો આ ખેતરમાં ફરીને આવ્યા ને પગ મૂક્યો તો આ વખતે તો જીવતા જવા દીધા છે, પણ આ વખતે આવો તો જીવતા નહીં જવા દઉં, કે હું ગામના મૂકીશું, કે મારા ખેતરની વચ્ચે ચાલાય કેમ તમારાથી. એમ કરીને ઓલો વયો ગયો. મહાનુભાવન સ્વામીએ સાધુઓને બધાને કહ્યું, સંતો આ ગામનો મુખી નિસંતાન છે, આપણે એમ કરો, અહીં બેઠા બેઠા બધા માળા કરો ને ભજન કરો અને સંકલ્પ કરો કે ઠાકોરજી એને એક પુત્ર આપે. એક પુત્ર આપે, એની સંતાન છે, વાંજીઓ છે, લોકોના મેણા ટોણા ટળે અને આપણી એને ઘેર ખીંતી જોર્યું ટીંગાય એક દિવસ. અપકાર ઉપર કેવો ઉપકાર એમ. એટલે આવા બધા ઘણા બધા પ્રસંગો છે મહાપુરુષોના. તો એ બધા મહાપુરુષોએ આપણને જીવનમાં દર્શન કરાવ્યું છે કે કોઈની ઉણપોનું દર્શન મત કરો, ગુણોનું દર્શન કરો. અને કરવું જ હોય તમારે ઉણપોનું દર્શન તો પ્રભુ એમ કહે છે કે તમારામાં ઘણી બધી 88 ને એ ઉણપોનું દર્શન કરો, તમારામાં દોષ ઘણા પીડા છે, એનું દર્શન કરો અને એને દૂર કરવા માટે પ્રયત્ન કરો. પરના દોષ દર્શન કરીને શું કામ પાપના પોટલા બાંધોશ? એવું ના કરાય મહારાજ કે ભગવાનના ભક્તિ. આવા બધા વિચારો ભગવાન સહજાનંદ સ્વામીએ સમગ્ર ભારતીય માનવ સમાજને આપ્યા. સમગ્ર ભારતીય માનવ સમાજને, ચાહે તે ઈષ્ટદેવની આરાધના ઉપાસના કરતા હોય પણ પ્રત્યેકને પ્રભુએ આવા વિચાર આપ્યા છે. તો તમારો ઈષ્ટદેવ, તો તમારો ઈષ્ટ સ્વરૂપ તમારા ઉપર રાજી થાય છે. બાકી તમારું ઈષ્ટ સ્વરૂપ તમારા ઉપર રાજી થઈ છે એ આશા મહારાજ કે રાખતા નહીં. આ બધું છોડજો. ચાલો એવા કોઈ સદુ વિચારોમાં આગળ આપણે વધુ ગતિ કરવા માટે પ્રવેશ કરીએ કથામાં. પૂર 21મું, તરંગ 61મું, ગઢડા પ્રથમ પ્રકરણનું 60મું વચનામૃત. ધૂળેટીની બપોર પછીની સભામાં જે દેશ દેશના હરિભક્તો શ્રી હરિના દર્શન કરવા માટે આવ્યા હતા તે બધા આવીને બેઠા. અને સહુ સંતો પણ શ્રી હરિના દર્શન કરવા માટે આવીને બેઠા. પછી શ્રી હરિએ સંતોને સત્સંગ વિચરણ કરવા માટે રજા આપી અને પ્રેમથી બધાને ભેટા.
સંતોના જેટલા મંડળ હતા તેમને કયા પ્રદેશમાં જવું તે શ્રીહરિએ પોતે બતાવી દીધું. તે સિવાયના મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, ચૈતન્યાનંદ સ્વામી, શુકમુનિ, નાના આત્માનંદ સ્વામી, ભજનાનંદ સ્વામી, મહાનુભાવાનંદ સ્વામી, પરમાનંદ સ્વામી વગેરે સંતોને મોક્ષ ધર્મ ભણવા માટે શ્રીહરિએ પોતાની પાસે રાખ્યા. આવડી ઉંમરે પાસ મહારાજ પાસ ભણાવે, બોલો સાધુને. બધા મોટા મોટા સંતો, આ બધા જ વરિષ્ઠ. કેવા આગ્રહી હતા મહારાજ. પ્રેમાનંદ સ્વામીને ગાન કરવાને માટે સમીપે રાખ્યા. તે સિવાયના બીજા જે ભણનારા સંતો હતા તેમને શ્રીહરિએ કારિયાણી તથા બોટાદ ગામમાં રાખ્યા. જેટલા સંતો વિદવત સિદ્ધાંતના ગ્રંથોને ભણતા હતા તેમને પાસે રાખ્યા. તેમાં ભગવદાનંદ સ્વામી, યોગાનંદ સ્વામી, શિવાનંદ સ્વામી, કપિલેશ્વરાનંદ સ્વામી, લક્ષ્મણાનંદ સ્વામી અને અચિત્યાનંદ સ્વામી તે બધા નિત્યાનંદ સ્વામી પાસે રહ્યા. નિત્યાનંદ સ્વામી તે સૌને સિદ્ધાંતના ગ્રંથ ભણાવતા હતા. ત્યારબાદ દેશના જેટલા હરિભક્તો હતા તે બધાને પણ શ્રીહરિએ ઘેર જવા માટે રજા આપી. પછી તે હરિભક્તો પૂજા લાવ્યા અને તેઓ શ્રીહરિની પૂજા કરવા લાગ્યા. જેને જેવો ભાવ હતો તેણે તે રીતે પૂજા કરી. તેમાં શ્રીહરિ, સંતો અને વર્ણિની જેમ પૂજા કરવી ઘટે તેમ કરી. તે દિવસે સૌએ હરખ ભેર શ્રીહરિના દર્શન કર્યા. પછી જ્યારે સાંજનો સમય થયો ત્યારે શ્રીહરિએ પરમહંસોની જગ્યામાં આવીને બીમાર સંતોને દર્શન દીધા. પછી ત્યાં ચોકની વચ્ચે ચોતરા ઉપર આવીને બેઠા. હવે ગરડા પ્રથમ પ્રકરણનું 60મું વચનામૃત શરૂ થાય છે. વચનામૃત ગરડા પ્રથમનું 60 એકાંતિક ધર્મનું તથા વાસના ટાળ્યાનું. ત્યારે શ્રીહરિએ શ્વેત વસ્ત્ર પહેર્યા હતા, શ્વેત ચાદર ઓઢી હતી, મસ્તકો પર શ્વેત પાક બાંધી હતી અને શ્વેત ફૂલનો તોરો પાકમાં લટકી રહ્યો હતો. કંઠમાં શ્વેત ફૂલના હાર પહેર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશના જેટલા હરિભક્તો હતા તેની સભા ભરાઈને બેઠી હતી. પછી ફાગણ વદી પડવાને દિવસ શ્રીજી મહારાજ સંતો પ્રત્યે બોલ્યા કે સર્વ સાધનો કરતાં વાસના ટાળવી તે સૌથી મોટું સાધન છે. આના સમાન બીજું કોઈ સાધન નથી. હવે તે વાસના ટાળવાની જેવી વિગત છે તેવી અમે કહીએ છીએ. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ આ પંચ વિષયમાં માણસ બંધાયેલો છે. જેને પંચ વિષયમાં જેટલી તૃષ્ણા હોય તેટલો તેણે વારંવાર પોતાના હૃદયમાં વિચાર કરવો છે. મારે ભગવાનમાં જેટલી વાસના છે તેટલી જ વાસના જગતમાં છે કે વધુ ઓછી છે, આમ રોજ તેની પરીક્ષા કરવી. તેમાં જેટલો પ્રમાદ હોય તેનો દૂરથી ત્યાગ કરવો. ભગવાનની વાત સાંભળવામાં ક્ષત્ર ઇન્દ્રિય જેટલી લોભાતી હોય તેટલી જો જગતની વાત સાંભળવામાં પણ લોભાતી હોય તો એમ જાણવું કે મારા ચિત્તમાં ભગવાનની ને જગતની વાસના એક સરખી છે તે તપાસ કરવાથી દેખાઈ આવે છે. ભગવાનના ભક્તે આવી રીતે પોતે નિજદર્શી થવું. રોજે રોજ નિજ દર્શન કરવાનું. રોજે રોજ ભગવાન સંબંધી પંચ વિષય એમાં મને કેટલી પ્રીતિ છે અને જગત સંબંધી પંચ વિષય એમાં મને કેટલી પ્રીતિ છે.
હવે જગત સંબંધી પંચ વિષયો જીવ જેમ જેમ ભોગવે છે તેમ વાસનાઓ પ્રબળ બનતી જાય છે અને આત્મા નિર્બળ થતો જાય છે. પરમાત્માએ એને જે કંઈ પ્રકાશ આપ્યો છે તે ધીમે ધીમે ઝાંખો થતો જાય છે. એ પૂર્ણિમાના ચંદ્ર જેવો પરમાત્માએ પ્રકાશ આપ્યો હતો એને, પણ એને કરી નાખ્યો અમાવાસ્યાના ચંદ્ર જેવો. શેનાથી કર્યો? તો કે પર દોષ દર્શન કરવાથી. નિજ દોષ દર્શન જો કર્યું હોય તો ગુરુ એ પૂર્ણિમાના ચંદ્ર જેવો એ આત્મા 16 કળાએ યુક્ત થાય તેવો પ્રકાશિત થાય. માટે વિચારવું કે ઠાકોરજી આજે આપણને આવો અવસર આપ્યો છે તો માણસ રોજે રોજ પોતાનું અંતર તપાસતો રહે કે આજે ભગવાનના સંબંધ સિવાયના કેટલા શબ્દ સાંભળ્યા, કેટલા શબ્દો બોલ્યો કે જેમાં કેટલું બધું મારું ભૂંડું થાય છે, અનિષ્ટ થાય છે. આવું બધું મેં કેટલું જોયું, કેટલું સાંભળ્યું, કેટલું બોલ્યો, કેટલો સ્પર્શ કર્યો, કેટલી ઈચ્છાઓ કરી, બધું સુખ ભોગવવા માટે પંચ વિષયનું. એમ ભગવાનના ભક્તને મહારાજ કે વિચાર કરવો, પરમાત્માનો ત્યાગ કરવો એમ કહ્યું. આને પરમાત્મા કહેવાય. એ નથી કરવાનું, એ કરે છે. જો જગત સંબંધી પંચ વિષયની આકાંક્ષાઓ બાંધા કરે છે અને એ બધું ભોગવા કરે છે તો શાસ્ત્રો ગ્રંથ બધા ના પાડે છે અને એ કરે છે એટલે પરમાત્મા છે. તો મહારાજ કહે ભગવાનનો ભક્ત પરમાત્માનો સારી રીતે ત્યાગ કરે, છોડે. આ રીતે જ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ બધા વિષયની તપાસ કરતા રહેવું ને તેનો વિચાર કરીને ગાફલાઈનો ત્યાગ કરવો. જ્યારે આ રીતે તપાસ કરતાં કરતાં જગતની વાસનાને ઘટાડતો જાય અને ભગવાનની વાસનાને વધારતો જાય, તેણે કરીને એને પંચ વિષયમાં સમાન બુદ્ધિ થઈ જાય છે અને તે સમબુદ્ધિ થયા પછી તેને નિંદા અને સ્તુતિ બને એક સરખા લાગે છે. સારા અને નરસા સ્પર્શ પણ સરખા લાગે છે. તેમાં સારા અને ભૂંડા રૂપ પણ સમાન લાગે છે. આવી સ્થિતિ બંધાય એની બોલો દ્રષ્ટિ નિર્ગુણ થઈ જાય. આત્મા એવો જ્ઞાની કહેતા પ્રકાશવાન થાય. પછી એને કોઈ દિવસ કોઈનું કાંઈ દેખાય નહીં. નિજ દર્શનમાં આલાપ છે. મહારાજે તેમાં આજ્ઞા કરી છે પોતાનું સ્વરૂપ જોવું. સુખમુનિએ આશંકા કરી પોતાનું સ્વરૂપ જોવું, તો એમ એને આશંકા કરી શું જીવના હાથમાં છે? મહારાજ કે સત્સંગ થયો હોય ને જીવના હાથમાં જ છે. નિજ દર્શન કરવું એ કોઈના હાથમાં નથી. જેવું આપણે આપણું દર્શન કરવું જ ન કરી શકીએ. સવારથી બપોર સુધી ને બપોરથી સાંજ સુધીનો વિચાર કરવાનો તો સવારથી બપોર સુધીમાં મેં કેટલા પંચ વિષયો ભોગવ્યા, ખોટા સંકલ્પ કર્યા, નિંદા કોથેલીઓ કેટલી કરી, ખોટું બધા માટે, કોઈ માટે ખોટું કેટલું વિચાર્યું અને મારા કલ્યાણ માટે મેં કેટલું વિચાર્યું. ભગવાને આવા સંત હરિભક્તોનો યોગ આપ્યો છે તો એની પાસેથી હું સારું તત્વ પ્રાપ્ત કરવા માટેનું હું કેટલું વિચારી શકું છું. એમના મેં વચન કેટલા ધાર્યા અને જગતના રજોગુણી માણસો હોય તો એના વચન કેટલા ધાર્યા, એના વચનમાં મને કેટલો ભરોસો વિશ્વાસ છે. તો મારું મોક્ષ અને મારું જે કલ્યાણ સતત ને સતત વાંચી રહ્યા છે અને ઈચ્છી રહ્યા છે તો એના શબ્દ મેં કેટલા ધાર્યા ને એના શબ્દમાં એના વચનમાં મને વિશ્વાસ અને ભરોસો કેટલો, એમ હું કેટલા ટકા એ ભરોસો બાંધી શક્યો છું, વિશ્વાસ. એમ ભગવાનના ભક્તને હરરોજ મહારાજની આજ્ઞા છે નિજ દર્શન કરજો, રોજ કરજો. વળી બાળ, યુવાન ને વૃદ્ધ એવી જે સ્ત્રી તથા ઘણું બધું સોનું અને કચરો એ બધા સરખા ભાસે છે, તેમ સારા અને નરસા રસ અને ગંધ તે પણ સરખા ભાસે છે. આ રીતે જેને સ્વાભાવિકપણે વર્તાય ત્યારે તેને જાણવું જે વાસના જીતાણી છે.
આમ વર્તાયા વિના તો ખાલી ખબર છે, માહિતી છે એમ જાણવું જ્ઞાન નથી. જ્ઞાન ને માહિતીમાં ઘણો ફેર છે. અને વાસના રહિત જે વર્તવું તે એકાંતિકનો ધર્મ છે. એકાંતિકની સ્થિતિ પ્રાપ્ત કરવી હોય તો એને આ બધું જ કરવું જોઈએ, તો એ ભક્તમાંથી એકાંતિક થઈ શકે. હા, બાકી એમને આમ ત્યાં ત્યાં પડ્યો રહે, જન્મો સુધી ત્યાં ત્યાં પડ્યો રહે. અને જો જરાક પણ વાસના રહી જાય તો તે સમાધિવાળો કહેવાતો હોય અને તેને નાડી પ્રાણ તણાતા સમાધિ થતી હોય તો પણ તે જરાક એવી વાસના તેને સમાધિમાંથી પાછો ખેંચી લાવે છે. માટે જે વાસના ટાળે તે જ એકાંતિક ભક્ત કહેવાય છે. સમાધિ સુધીની સ્થિતિને પામ્યા હોય તો અહીંયાથી પાછો ખેંચે જીવને નાખે હેઠો. માટે વાસનાનું જોર આપણે જો જોઈએ, વિષયનું જોર અને તાકાત જોઈએ તો કેટલી બધી છે કે સમાધિ દશાને પામેલા આત્માઓને પણ વાસના ખેંચીને આ લોકમાં પાછો લાવે છે, વિષયોમાં પાછો રસ બસ કરી દે છે ને. આ એવો રસ બસ કરી દે છે. ત્યારે મહારાજ એવું કહ્યું છે, એકાંતિકના ધર્મમાં લખ્યું છે. તો એકાંતિકના ધર્મમાં એવું કહ્યું કે બ્રહ્મ સ્થિતિને પામેલો હોય પણ જો વાસના ન ટેળી હોય તો એને મહારાજ કે સ્ત્રીનું સુખ બ્રહ્મના આનંદથી પણ અધિક મનાય છે. બ્રહ્મના આનંદથી અધિક મનાય છે. અને એવી રીતે બહેનોને કે બ્રહ્મ સ્થિતિને બહેનો પામી હોય પણ આવી જો વિષયની થોડી ઘણી પણ જો વાસના હોય તો એને પુરુષનું સુખ બ્રહ્મના આનંદથી પણ અધિક મનાય છે. આવો જીવ એનો વિષયમાં રસ બસ થઈ જાય. માટે વિચારીએ, નિજ દર્શન ન કરીએ તો કેટલી મહા મોટી ખોટ જાય છે. પછી મુક્તાનંદ સ્વામીએ શ્રીહરિને પ્રશ્ન પૂછ્યો કે વાસના ટાળ્યાનો જેવો ઉપાય હોય તે આપ કહો. પછી પરમ સુખદાયી શ્રીજી મહારાજ બોલ્યા કે એક તો આત્મનિષ્ઠાની અતિશય દૃઢતા જોઈએ, બીજું પંચ વિષયનું તુચ્છપણું જાણવું જોઈએ, અને ત્રીજું ભગવાનનું અપાર મહાત્મય દ્રઢતાપૂર્વક જાણવું જોઈએ. આ ત્રણ અંગ બતાવ્યા, ગુણ બતાવ્યા. એવું એ ભગવાનના ભક્તને દ્રઢ કરવા આત્મનિષ્ઠા, પંચ વિષયનું તુચ્છપણું એટલે વૈરાગ્ય, અને ભગવાનનું મહાત્મય. તે મહાત્મય એમ જાણવું છે ભગવાન તો અનંત અનંત બ્રહ્માંડોની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલયના કારણ છે. માટે એવા ભગવાનને હું પામ્યો ને એવા ભગવાન મને મળ્યા છે, તો પછી તુચ્છ વિષયના સુખમાં હું શું પ્રીતિ રાખીને બેઠો છું. આ રીતે જે બુદ્ધિમાન હોય તે ભગવાનનો મહિમા વિચારે છે. ભગવાનનો મહિમા વિચારવો તે જ બુદ્ધિનું ફળ છે. વળી આ રીતે દરરોજ વારંવાર અંતરમાં વિચાર કરે જે ભગવાનને ભજતા થકા પણ જો કાંઈ ખોટ કદાચ ટાળતા રહી જશે અને કદાપી ભગવાનના ધામમાં નહીં જવાય અને બીજા કોઈ એવા લોકમાં ભગવાન મને મોકશે તો પણ આ લોક કરતાં ત્યાં કરોડો ગણું સુખ અધિક છે એમ લાલચ બાંધવી. કોના માટે કહે છે? વિષયના લાલચો માટે કહે છે, એને બાંધવી એમ. પણ એકાંતિક ભક્ત હોય એને એવી લાલચ ન બાંધવી. કા એકાંતિક ધર્મમાં ખોટ રહી જાય છે તો આવી મોટી પદવીને આપણે પામશું તો આના કરતાં અહીંયા અધિક સુખ છે એમ ન બાંધવી ને. એને તો ભગવાનના અક્ષરધામની વૃત્તિ બાંધવી. આ રીતે ચોક્કસ વિચાર કરવો પણ સંસારના જેટલા તુચ્છ સુખ છે
તેની વાસનાથી રહિત થવું ને ભગવાનના મહિમાને જાણવો. જ્યારે ભક્તજન ભગવાનના મહિમાનો વિચાર કરે છે ત્યારે તે વાસનાથી રહિત થાય છે. ભગવાનનો મહિમા જાણ્યા પછી તેને એવું જણાઈ આવે છે કે મારે કોઈ કાળે કાંઈ વાસના હતી જ નહીં, અને વાસના જેવું જે કંઈ પહેલાં મને દેખાયું હતું તે તો મને ખોટે ખોટો મનમાં ભ્રમ હતો. એટલે એવું થયું હતું. વળી તેને એવું જણાય છે કે હું તો સદા વાસનાએ રહિત અને પરમ પવિત્ર છું. આવું તેને ભગવાનના મહિમા એ કરીને ભાસે છે. આવી રીતનો જે એકાંતિક ધર્મ કહેવાય છે તે તો આગળ કહ્યા એવા નિર્વાસનિક પુરુષ હોય તે થકી જ પ્રાપ્ત થાય છે. અને જેને ભગવાનના સ્વરૂપમાં સ્થિતિ થઈ હોય તેના વચને કરીને પણ આવો એકાંતિક ધર્મ પમાય છે. બે વાત લખીશ. એકાંતિક ધર્મ જેનામાં વાસ કરીને રહેતો હોય અને એ સંત ભગવાનમાં સ્થિત હોય એના સંગે કરીને એકાંતિક ધર્મ પમાય. એકાંતિક ધર્મ એનામાં વાસ કરીને રહ્યો હોય અથવા એને એકાંતિક ધર્મ ધાર્યો હોય તો એ એકાંતિક કહેવાય. પણ ભગવાનની મૂર્તિમાં જો સ્થિત ન હોય તો એના સંગે કરીને એકાંતિક ધર્મ પામે પણ મૂર્તિને ન પામે. એટલે ત્યાં અધરૂપ રહે છે. માટે જે પુરુષે એકાંતિક ધર્મ ધાર્યો હોય એનામાં એકાંતિક ધર્મ વાસ કરીને રહેતો હોય અને એ પુરુષ ભગવાનની મૂર્તિમાં સ્થિત હોય એવા એકાંતિક થકી ધર્મ એકાંતિક ધરાય. બહુ અદ્ભુત વાત છે. એવું નહીંતર આપણે એકાંતિક ધર્મ ધાર્યો હોય અને એકાંતિક ધર્મ જેનામાં વાસ કરીને રહ્યો હોય એમાં તો આપણે ઘણું બધું માની લઈએ, આમ બહુ માની લઈએ આપણે તો. પણ એ પરમાત્માની મૂર્તિમાં સ્થિત નથી થયો તો ઘણું બધું ખૂટે છે. તો એ પરમ એકાંતિક ન થઈ શકે. એકાંતિક થઈ શકે, પરમ એકાંતિક ન થઈ શકે. માટે ભગવાનના ભક્તોએ ખૂબ વિચાર કરવો. મહારાજ બહુ અદ્ભુત વિચાર આપણને આપે છે. તે સિવાય બીજો કોઈ તેનો ઉપાય નથી અને કોઈ ગ્રંથમાં લખી રાખ્યો હોય તેણે કરીને પણ તે એકાંતિક ધર્મ પમાતો નથી. વળી કોઈક પાસેથી સાંભળીને તેવી ને તેવી વાત કહેવા જાય તો તેને કહેતા પણ આવડે નહીં. કારણ કે અનુભવ વિના કેવી રીતે વાત થાય? જેને ભગવાનની મૂર્તિ અનુભવી જ નથી, એનું ધ્યાન ભજન કર્યું જ નથી અને ગમે તેવી જ્ઞાનની વાતો કરી અને પ્રતિપાદન બધું કરે મૂર્તિનું તો લોકોને થાય કે બહુ સરસ મજાનું પ્રતિપાદન થયું ને કહ્યું એમ થાય. પણ હવે મૂર્તિનું ધ્યાન ભજન જ નથી કર્યું, જેને મૂર્તિનો હવાદ જ નથી લીધો અને એ પછી આવી રીતે વર્ણન કરે તો એ વર્ણન સાંભળનારો જે છે એને કાનને પ્રિય લાગે, કદાચ હૃદય સુધી પહોંચે, પરંતુ એને પરમાત્માની મૂર્તિનો હવાજ ન આવે, કદી ન આવે. એટલે મહારાજ કહે છે કે આવી વાત કોઈ પાસેથી સાંભળીને કરવા જાય તો જેમ છે તેમ તો કરતા આવડે જ નહીં. એને થોડું ઘણું બળ કરે પછી વર્ણન કરવા માટે જેને એકાંતિક ધર્મમાં સ્થિતિ થઈ હોય અને પરમાત્માના સ્વરૂપમાં જે સ્થિત હોય તેવા પુરુષ થકી જ તે એકાંતિક ધર્મ પમાય છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત
શ્રી હરિચરિત્રામૃત સાગરના 21 પૂરમાં ગરડા પ્રથમ પ્રકરણનું 60મું વચનામૃત ગયું. એ નામે 61મો તરંગ સમાપ્ત થયો. બહુ મજાની અદ્ભુત વાત કરી છે સ્વામી આમાં.